નમસ્કાર, વીટીવી ન્યૂઝના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. સિરિયામાં સત્તા પરિવર્તન બાદ બશર અલ અસદે રશિયામાં શરણ લીધી છે અને ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે બશરે રશિયામાં કેમ શરણું લીધું, એની પાછળ શું વાત છે. 11 દિવસ થઈ ગયા છે અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિને બશર સાથે મુલાકાત કરી છે કે કેમ, એ સવાલ પણ હાલ તો દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે પુતિને ત્રીજી વાર વાર્ષિક સંવાદદાતા સંમેલનમાં દેશને સંબોધન કર્યું અને આ કાર્યક્રમમાં આમ તો પુતિને ઘણા સવાલોનો સામનો કર્યો અને જેમાં યુક્રેન યુદ્ધ આવી ગયું, રશિયાની આર્થિક સ્થિતિને લઈને પણ સવાલો પૂછવામાં આવ્યા, સિરિયામાં જે પરિસ્થિતિ છે અને સિરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદ અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે, આ વગેરે વગેરે સવાલો પુતિન સામે આવ્યા. પણ મહત્વપૂર્ણ સવાલ બશર સાથેની મુલાકાતને લઈને પુતિનને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે હજુ સુધી તેમણે સિરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદ સાથે મુલાકાત નથી કરી, પણ હા, જલ્દી જ મુલાકાત કરશે તેવું આયોજન કરાઈ રહ્યું છે તેમ પણ જણાવ્યું. અને પુતિને એ પણ કહ્યું કે તેઓ અસદને મળશે ત્યારે એ પૂછશે સવાલ કે અમેરિકી પત્રકાર ઓસ્ટિન ટાઇસનની સ્થિતિ શું છે અને જે 12 વર્ષ પહેલા સિરિયામાં લાપતા થઈ ગયા હતા. હવે સવાલ એ થઈ રહ્યો છે કે અસદે રશિયામાં કેમ શરણું લીધું છે, રશિયાનો તેમાં શું ફાયદો છે, અને સૌથી મોટો સવાલ એ છે કે સિરિયામાં રશિયા કેમ રસ દાખવી રહ્યું છે. તે તમામ બાબતો જાણીશું આજે વિશ્લેષણમાં. ત્યારે સૌથી પહેલા એ જાણી લઈએ કે રશિયાએ સિરિયામાંથી અસદને કેવી રીતે બહાર કાઢ્યા, જાણવામાં સૌ કોઈને રસ છે. ત્યારે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ. અસદ રશિયા કેવી રીતે પહોંચ્યા. બશર અલ અસદ શનિવાર અને રવિવારની વચ્ચેની એ રાત્રિ, અને જ્યારે સિરિયા છોડીને બશર અલ અસદ તેઓ ત્યાંથી ત્યાંથી તેઓ નીકળ્યા હતા. તો જણાવી દઈએ, ઉડ્ડયન પ્રવૃત્તિઓ પર નજર રાખતી એક સંસ્થા છે ફાઇટર રડાર 24.com. ફાઇટ રડાર 24.com નામની એક સંસ્થા છે અને આ સંસ્થાએ ખુલાસો કર્યો છે કે અસદ કેવી રીતે રશિયા પહોંચ્યા, એ વખતે કેવો ઘટનાક્રમ રહ્યો હતો. સાથે જ બળવાખોરોએ શહેર પર કબજો કરવાનું શરૂ કર્યું અને ત્યારબાદ એક આખું પ્લેટફોર્મ એ તૈયાર કરવામાં આવ્યું હતું કે કેવી રીતે બશરને ત્યાંથી કાઢવામાં આવે. હવે એક ઇલ્યુશન વિમાને દમાસ્કસ એરપોર્ટ પરથી ઉડાન ભરી, જે આ સંસ્થા છે, અને એ સંસ્થાએ ખુલાસો કર્યો છે કે કેવી રીતે આખો ઘટનાક્રમ સર્જાયો. જો કે આ વિમાન ક્યાં જઈ રહ્યું છે તેની માહિતી આપવામાં નહોતી આવી, કોઈ પણ જાતની માહિતી આ વિમાનને લઈને નહોતી આપવામાં આવી, ક્યાંથી આવ્યું છે અને ક્યાં ઉડાન ભરવાનું છે. હવે આ પ્લેન શનિવારે રાત્રે 10 વાગે ટેક ઓફ કરવાનું હતું, પણ ખાસ કરીને મોડી રાત્રે રડારમાં દેખાયું કે કાર્ગો પ્લેન ટેક ઓફના થોડા સમય પછી દમાસ્કસની પૂર્વમાં ઉડતું જોવા મળ્યું અને ત્યારબાદ ક્યાં ગયું એ કોઈને પણ ખ્યાલ ન રહ્યો અને તે પછી એ ઉત્તર પશ્ચિમ તરફ એ પ્લેન એ આગળ વધી રહ્યું હતું અને એમાં આ બશર અલ અસદ અને જ્યાં તેઓ રશિયા પહોંચ્યા. હવે જ્યાં મધ્ય હોમ્સ શહેરની મધ્યમાં વિમાન અચાનક નીચે આવી ગયું અને ત્યારબાદ એને ઉડાન ચાલુ રાખી અને દરમિયાન પ્લેનનું સિગ્નલ ત્યાંથી એ હોમ્સની બાદ એનું સિગ્નલ ખોવાઈ ગયું અને ત્યારબાદ કોઈને ખબર ના રહી કે આ પ્લેન કઈ તરફ ગયું. હવે અહેવાલો કહે છે કે એરક્રાફ્ટ ટ્રેકિંગ બંધ થવાને કારણે પણ આવું થઈ શકે છે કે વિમાન એનું સિગ્નલ છોડી દે અને જેના કારણે એ રડારમાં નહોતું આવ્યું. હવે રશિયાએ બશરને સિરિયામાંથી નીકાળવા માટે ખૂબ બારીકાઈથી પ્લાનિંગ કર્યું હતું અને તેના સારા નરસા તમામ પાસાઓનો અભ્યાસ કર્યા બાદ આ ઓપરેશનનું એક્ઝિક્યુશન કરવામાં આવ્યું હતું. હવે કેવી રીતે એરપોર્ટ પહોંચ્યા બશર અને તેમનો પરિવાર, કેવી રીતે ત્યાંથી તેમને રશિયા પહોંચાડવામાં આવ્યા, ત્યાંની કેવી પરિસ્થિતિ હતી, એ થોડુંક આપણે અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. તો એ જાણી લઈએ. તો રાષ્ટ્રપતિ આવાસથી સઘન સુરક્ષા વચ્ચે બશરને ત્યાંથી કાઢવામાં આવ્યા. સઘન સુરક્ષા અને ગાડીઓનો કાફલો તેમની સાથે હતો તેમની સુરક્ષા માટે અને દમાસ્કસ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર અસદને પહોંચાડવામાં આવ્યા. હવે જ્યારે બશર ભાગ્યા ત્યારે એરપોર્ટ પર સિરિયાઈ સૈન્યની તૈનાતી હતી. ત્યાં સિરિયાઈ સૈન્ય ત્યાં તૈનાત હતું અને તેમના કબજામાં દમાસ્કસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હતું અને માટે ખૂબ સરળતા રહી. તો અસદ અને તેમના પરિવારને જરૂરી સામાન સાથે વિમાનમાં એ સુરક્ષિત રીતે કાર્ગો પ્લેનમાં
તેમને બેસાડવામાં આવ્યા અને ત્યાંથી તેમને એરપોર્ટ પરથી કાઢવામાં આવ્યા. હવે રશિયન વિમાને મિનિટોમાં જ રશિયા માટે ઉડાન ભરી દીધી હતી અને થોકબંધ ગાડીઓની સુરક્ષા વચ્ચે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર અસદ પહોંચ્યા હતા. હવે એ દરમિયાન એક અફવા એવી પણ ફેલાવવામાં આવી કે અસદને લઈને જતું જે વિમાન છે, કાર્ગો વિમાન, એ ક્રેશ થઈ ગયું છે. અને આ અફવા ફેલાવી ત્યારે બળવાખોરોનું ધ્યાન ભટકાવવા માટે આ એક અફવા ફેલાવવામાં આવી હતી તેવું પણ તજજ્ઞો કહી રહ્યા છે. તો આ રીતે અસદ અને તેના પરિવારને જરૂરી સામાન સાથે વિમાનમાં બેસાડવામાં આવ્યા અને તેમને રશિયા એ પ્લેન લઈ ગયું. તો આ રીતે બશર અલ અસદ સિરિયાથી રશિયા પહોંચ્યા. હવે સવાલ એ થાય કે રશિયા આટલો બધો કેમ રસ એ બશરને બચાવવામાં દાખ્યો? રશિયાનું એવું કયું હિત સિરિયામાં સચવાતું હતું જેના કારણે રશિયાએ બશરને શરણ આપી? તો એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. કયું હિત છે રશિયાનું સિરિયાને? ક્યારથી સમર્થન છે? સૌથી પહેલા તો ભૂતકાળને ખંગાળવો પડશે. શીત યુદ્ધ અને શીત યુદ્ધની શરૂઆતના દિવસો જ્યારે મોસ્કોએ સિરિયાને સમર્થન આપ્યું હતું. શીત યુદ્ધ અને એની ચરમસીમા પર અને મિડલ ઇસ્ટમાંથી સિરિયાને સમર્થન આપ્યું અને રશિયાએ 1944માં સિરિયાની સ્વતંત્રતાને માન્યતા આપી હતી અને ત્યારથી આ બંને દેશો વચ્ચેના સંબંધ એ ગાઢ બનતા રહ્યા. સાથે જ્યારે તેણે ફ્રેન્ચ સંસ્થાનવાદી શાસનને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો ત્યારથી રશિયા અને સિરિયા આ બંનેના સંબંધ મજબૂત બનવા લાગ્યા. પછી પશ્ચિમે સિરિયાને સોવિયત ઉપગ્રહ તરીકે જોયો. પશ્ચિમના જેટલા પણ દેશો છે એ સિરિયાને રશિયાના ઉપગ્રહ દેશ તરીકે જોયા અને 20 વર્ષના અસદના શાસનને રશિયા અને ઈરાનનું સમર્થન હતું. જે આ 20 વર્ષનું શાસન ઈરાન અને રશિયા સમર્થિત તેમજ 2011 સિરિયામાં ગૃહયુદ્ધની સ્થિતિ ખૂબ પ્રબળ બની ગઈ હતી. બધી જ બાજુથી બશર અલ અસદ એ ઘેરાયેલા હતા અને પશ્ચિમી દેશોએ સિરિયા સામે એ સમયે 2011ના સમયગાળાની હું વાત કરી રહ્યો છું કે જ્યારે પશ્ચિમી દેશોએ મોરચો ખોલી નાખ્યો હતો અને ત્યારે પડખે આવીને ઉભું રહ્યું હતું એ હતું રશિયા. હવે ગૃહયુદ્ધ અને ગૃહયુદ્ધ દરમિયાન સિરિયાને રશિયા અને ઈરાને સાથ આપ્યો હતો. બાકીના જે બીજા દેશો, અન્ય દેશો છે એ દેશોએ સાથ નહોતો આપ્યો, મોરચો ખોલી નાખ્યો હતો. હવે 2011 ગદ્દાફીની સત્તાનો અંત આવતા રશિયાએ બશર સાથે એ હાથ મિલાવવાનું નક્કી કર્યું હતું, બશરને સાથ દેવાનું નક્કી કર્યું હતું. 2011ની એ પરિસ્થિતિ જ્યારે ગદ્દાફીની સત્તાનો અંત આવ્યો તો કેમ કે હવે એ સમય મિડલ ઇસ્ટ અને આ મિડલ ઇસ્ટમાં જો રશિયાએ પોતાનો પ્રભાવ અકબંધ રાખવો હોય તો બશરનો સાથ લેવો પડે તેવો હતો અને એટલા માટે જ રશિયાએ 2011 થી 2017 સુધી સિરિયામાં ગૃહયુદ્ધની સ્થિતિમાં બશરનો સાથ આપ્યો. હવે એક અન્ય બાબત રશિયા માટે એ પણ જરૂરી હતી કે અસદ સત્તામાં ગયા પછી સિરિયામાં રશિયાના સૈન્ય મથકોનું શું થશે? જ્યારે સત્તા વિહીન થઈ ગયા છે તો રશિયાએ પોતાના સૈન્ય મથકો પણ ત્યાં ઉભા કર્યા છે. હવે આ સવાલ ઉભો થઈ રહ્યો છે ત્યારે રશિયાના આ સૈન્ય મથકો સિરિયાના કયા ભાગમાં હતા અને કેવી રીતે રશિયા પોતાનો પ્રભાવ મિડલ ઇસ્ટમાં અકબંધ રાખવા માંગતું હતું એ ગ્રાફિક્સના માધ્યમથી આ સમજવાનો પ્રયત્ન કરીએ. તો સિરિયામાં રશિયાના સૈન્ય મથક બળવાખોરોને રોકવા માટે સપ્ટેમ્બર 2015 થી સિરિયામાં રશિયાની એક મોટી સૈન્ય ટુકડી ત્યાં તૈનાત કરવામાં આવી હતી 2015 થી અને એ વિસ્તારો પર કંટ્રોલિંગ રાખી રહી હતી અને સાથે સિરિયામાં રશિયાના 2 મોટા સૈન્ય મથકો, જે સૈન્ય મથકની વાત થઈ રહી છે, પહેલું કયું છે ટાર્ટસ નૌકા સૈન્ય મથક અને બીજું જે સૈન્ય મથક છે જેને કહેવાય છે યમીમ હવાઈ સૈન્ય મથક. એક નૌકા સૈન્ય મથક જે ભૂમધ્ય સમુદ્ર ઉપર નજર રાખી રહ્યું હતું અને બીજું હતું યમીમ હવાઈ સૈન્ય મથક અને જેના પરથી મિડલ ઇસ્ટમાં પોતાનો પ્રભાવ એ રશિયા જમાવી રહ્યું હતું. સાથે જ યમીમ લશ્કરી બેઝ એ લટાકિયાથી લગભગ 20 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં એ સિરિયામાં આવેલું છે અને આ બેઝ એ રશિયા માટે ખૂબ મહત્વપૂર્ણ એ માનવામાં આવતું અને જહાજો, વાહનો, વિમાનો તેમજ મોંઘા લશ્કરી સાધનોથી આ બંને સૈન્ય મથક એ સજ્જ રાખવામાં આવ્યા હતા. એ પણ જણાવી દઉં કે આ બંને સૈન્ય મથક પર 7,500 જેટલા સૈનિકો તૈનાત રાખવામાં આવ્યા હતા. તો હવે જ્યારે પરિસ્થિતિ બદલાઈ છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે હવે શું થશે? વર્ષ 2017માં રશિયા અને સિરિયા વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર થયા અને આ હસ્તાક્ષર અંતર્ગત આ બેઝ બનાવવામાં આવ્યા અને આ અંતર્ગત ટાર્ટસ અને યમીમમાં 49 વર્ષ સુધી સૈન્ય મથકો રાખવાની મંજૂરી આપવામાં આવી. હવે આ કરાર વર્ષ 2066 સુધીનો છે. ત્યારે રશિયા કેવી રીતે આખા મામલાને હેન્ડલ કરે છે
એ સવાલ ચર્ચાઈ રહ્યો છે. હવે સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું હવે આ બંને સૈન્ય મથકો રશિયાના નિયંત્રણ હેઠળ યથાવત રહેશે, કારણ કે હવે મિત્ર બશર તો રહ્યા નથી. અલબત્ત રશિયાના રાષ્ટ્રપતિના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે એ પણ કહી દીધું છે કે રશિયા સિરિયામાં આવેલા બંને સૈન્ય બેઝના ભવિષ્યને લઈને સિરિયાના નવા શાસકો એટલે કે HTS સાથે ચર્ચા કરશે. ત્યારે હવે એ જાણી લઈએ કે એવી તો સિરિયામાં શું ખાસિયત છે જેના કારણે મહાસત્તાઓનો રસ આ ક્ષેત્ર માટે ખૂબ વધી ગયો છે. તો એ ગ્રાફિક્સના માધ્યમથી આ સમજવાનો પ્રયત્ન કરીએ. એના માટે આપણે સૌથી પહેલા મેપ સમજવો પડશે. સિરિયામાં મહાસત્તાઓને રસ કેમ? આ ભૌગોલિક સ્થિતિ હું તમને સિરિયાની અહીંયા બતાવી રહ્યો છું. હવે ભૌગોલિક સ્થિતિને કારણે સિરિયા મહાસત્તાઓ વચ્ચે યુદ્ધનું હંમેશા એક ક્ષેત્ર બન્યું છે અને સિરિયાને પશ્ચિમ એશિયામાં એક મહત્વપૂર્ણ દેશ એના કારણે બનાવે છે. તો આ તરફ સિરિયા છે, આ તરફ ઉત્તરની તરફ જો તમે નજર નાખો છો તો ઉત્તરમાં આવે છે તુર્કીએ, આ તરફ દક્ષિણની નીચેના ભાગ તરફ તમે પશ્ચિમ થોડાક દક્ષિણ પશ્ચિમમાં ધ્યાન આપો છો તો ત્યાં ઈરાક આવેલું છે, ત્યારબાદ નીચે જોર્ડન છે, આ તરફ લેબનોન છે અને સાથે જ પૂર્વમાં પશ્ચિમમાં ભૂમધ્ય સમુદ્ર, લેબનોન, ઇઝરાયલ, આ બધા દેશો વચ્ચે સિરિયા અત્યારે ઘેરાયેલું છે અને અહીંયા અમેરિકાનો પ્રભાવ આ દેશો ઉપર ખૂબ જોવા મળી રહ્યો છે. ત્યારે સિરિયા એ રશિયા માટે ખૂબ મહત્વનું હતું. હવે અહીંયા મહત્વપૂર્ણ બાબત એ છે કે મિડલ ઇસ્ટમાં મહાસત્તાઓએ પોતાનું પ્રભુત્વ જમાવવું હોય તો સિરિયામાં પોતાનું હિત સમાવવું જ પડે અને જેને લઈને રશિયાએ પણ પોતાના હિત માટે સિરિયાને ખુલીને સમર્થન આપ્યું. ત્યારે હવે સિરિયાની ધાર્મિક પ્રણાલી કેવી છે એ પણ જાણી લઈએ, કારણ કે ઘણી બધી બાબતો જેના કારણે મહાસત્તાઓને ત્યાં રસ તેમને જોવા મળી રહ્યો છે, તેમનું હિત જોવા મળી રહ્યું છે. એ ગ્રાફિક્સના માધ્યમથી આ સમજવાનો પ્રયત્ન કરીએ. સિરિયા મુખ્યત્વે સુન્ની બહુમતી ધરાવતો દેશ છે. સિરિયા અને જ્યારે બશરની વાત આવે તો બશર એકદમ સામે વિરુદ્ધ, કારણ કે રાષ્ટ્રપતિ બશર અલ અસદ એ શિયા શાસક રહ્યા, શિયામાંથી એ બિલોંગ કરે છે બશર અલ અસદ અને દેશ છે સુન્નીઓનો. બશર શિયાઓના અલાવાઇટ સંપ્રદાયમાંથી આવે છે અને એવું પણ કહેવાય છે કે માટે હંમેશા તેમને એ વિદ્રોહનો સામનો એ આટલા 20 વર્ષમાં એ કરતો રહેવો પડ્યો. આ સિવાય સિરિયામાં અમુક સંખ્યામાં ખ્રિસ્તીઓ પણ ત્યાં વસવાટ કરે છે અને માટે મહાસત્તાઓનું અહીંયા હિત ક્યાં સચવાય છે? હવે તુર્કીથી ઈરાક સુધી વસેલા દેશના કુર્દના એક મોટા વર્ગે અલગ કુર્દિસ્તાનની પણ માંગણી કરી છે. જોકે સિરિયામાં ધાર્મિક વિવિધતાનો આ અભાવ બશર અલ અસદ માટે મોટી સમસ્યા બની ગયો હતો. દેશના મોટા ભાગના સુન્ની સંગઠનોએ અસદ વિરુદ્ધ ગઠબંધન કર્યું હતું. બળવાખોરોનું એ સમગ્ર સંગઠન જેને ફ્રી સિરિયન આર્મી, પોતે 90% સુન્ની મુસ્લિમોનું સંગઠન છે અને હવે આ ક્ષેત્રમાં અમેરિકા અને રશિયાની વચ્ચે પ્રભાવ વધારવાની જંગ પણ જાણીતી બની છે. ત્યારે એમના હિત ક્યાં અને કેવી રીતે સચવાય છે એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે ક્યાં ક્યાં આ બંને દેશોના હિત સચવાઈ રહ્યા છે. હવે સિરિયાનું ભૌગોલિક અને ધાર્મિક સ્થાન મહાસત્તાઓ માટે પણ ખૂબ મહત્વપૂર્ણ બનાવે છે, જે આપણે મેપના માધ્યમથી સમજ્યું. સાથે જ અમેરિકા પશ્ચિમ એશિયામાં સાઉદી અરેબિયા, યુએઈ અને તુર્કીએ સાથે અમેરિકા કામ કરી રહ્યું છે. એટલે સિરિયાની આસપાસનો પ્રદેશ જ્યાં અમેરિકા પોતાનો પ્રભાવ વધી રહ્યું છે. હવે અમેરિકાનું તુર્કીમાં પણ એક મહત્વપૂર્ણ એક સૈન્ય મથક ત્યાં તુર્કીએમાં ઉભું કર્યું છે અને માટે તેમના માટે સિરિયા એ મહત્વપૂર્ણ બની રહે. હવે જે અમેરિકાને આ ક્ષેત્રમાં શક્તિશાળી બનાવવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. સાથે જ બીજી તરફ પશ્ચિમ એશિયામાં સત્તાનું આ યુદ્ધ રશિયાને પણ એટલું જ આકર્ષી રહ્યું છે અને એટલા જ માટે અત્યાર સુધી સિરિયામાં બશરની સત્તાને સમર્થન આપતા રહ્યા. અરબ સ્પ્રિંગ સમયે રશિયા ભાગીદાર દેશની એ શોધમાં હતું અને એ વખતે સાથ આપ્યો બશર અલ અસદ. ખરા સમયે રશિયાને બશર અલ અસદનો એ સાથ મળ્યો હતો અને માટે જ મિડલ ઇસ્ટમાં પોતાનો પ્રભાવ એ ઉભું કરી શક્યું. હવે સુન્ની પ્રભુત્વ ધરાવતા સિરિયામાં અસદ એ વિરોધનું ઓલરેડી સામનો કરી જ રહ્યા હતા અને 2011 જે અરબ સ્પ્રિંગની આપણે વાત કરી ત્યારે તો જોરદાર વિરોધ થઈ રહ્યો હતો. શિયા નેતા અસદે રશિયાને સમર્થન આપી પોતાની સત્તા જાળવી રાખી. બંને વચ્ચે એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ રશિયા અને સિરિયા વચ્ચે કે ભાઈ સત્તા બચાવવાની છે અને સત્તા કોઈ પણ કિંમતે બચાવવાની છે, માટે તેરી બી ચૂપ મેરી બી ચૂપ અને મારે જે જોઈએ છે એ તારે આપવું પડશે અને આ જ ટ્રીટી અહીંયા કામ કરી ગઈ. હવે જણાવી દઈએ કે સિરિયાને પણ અને અમેરિકા અને તેના મિત્ર દેશોની પહોંચથી દૂર રાખવામાં આવ્યું હતું.
આ પ્રભાવને ધ્યાનમાં રાખીને પુતિને અસદને તમામ પ્રકારની મદદ પણ કરી હતી, કારણ કે સિરિયાને ફરતા અમેરિકાનો એક પ્રભાવ હતો. હવે રશિયાએ સોવિયત સંઘની બહાર સિરિયામાં પોતાનું એકમાત્ર સૈન્ય મથક બનાવ્યું છે અને આ સૈન્ય થાણાએ અમેરિકા સામે શીતયુદ્ધ દરમિયાન રશિયાને મજબૂત બનાવ્યું હતું. હવે અમેરિકા હાલના સમયમાં સિરિયા મુદ્દે કેવા એક્શનમાં આવ્યું છે અને કેવી રીતે સિરિયા સાથે ઘરોબો ખેડવાનો પ્રયત્ન કરી રહ્યું છે એ ગ્રાફિક્સના માધ્યમથી આ સમજવાનો પ્રયત્ન કરીએ. તો સિરિયામાં અમેરિકાનું હિત ક્યાં છે? તો અમેરિકા પ્રશાસન સિરિયામાં પોતાની હાજરી વધારી રહ્યું છે. હવે સિરિયાની આસપાસના દેશો છે ત્યાં તો સમર્થન આપી જ રહ્યું છે, અમેરિકા પોતાનો પ્રભાવ વધારી જ રહ્યું છે, પણ હવે સિરિયામાં પણ અંદર ઘૂસવાનો એ ટ્રાય કરી રહ્યું છે. અમેરિકાએ ઉત્તર પૂર્વ સિરિયામાં પોતાના સૈનિકોની સંખ્યા હાલમાં એ બમણી કરી દીધી છે, કારણ કે વિદ્રોહીઓ ત્યાં છે અને અલગ અલગ જે બીજા બળવાખોર સંગઠન છે એને કાબુમાં કરવાનો પણ પ્રયત્ન થઈ શકે. હવે એ સૈનિકોની સંખ્યા જે પહેલા હતી એટલે કે 900 હતી, એ 900 થી વધારીને 2000 એ કરી દેવામાં આવી છે. એટલે કે સૈન્ય બળ ત્યાં વધારી દેવામાં આવ્યું છે, બમણું કરી દેવામાં આવ્યું છે. હવે એવો પણ ભય કે તુર્કીએ સરહદની પાસે સિરિયન ભાગો પર કબજો કરી શકે છે, કારણ કે ઉત્તરમાં એ તુર્કી આવેલું છે અને કેટલાક સિરિયાના જે સરહદ પાસેના જે ભાગ છે એની ઉપર એ હક પોતાનો જમાવી શકે છે. હવે આવી સ્થિતિમાં એચટીએસ સાથે વાત કરતી વખતે તે આવી પરિસ્થિતિને રોકવા માંગે છે. એટલે કે જે અતિક્રમણ તુર્કીએ કરવા માંગે છે, તુર્કીએ સિરિયાના જે સરહદ પાસેના વિસ્તારો છે એના પર અતિક્રમણ ના કરે એ બાબતોનું પણ અમેરિકા ધ્યાન રાખી રહ્યું છે. ત્યારે હવે એ જાણી લઈએ કે એક સમયનું પોતે જ અમેરિકા જે સંગઠનને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું તેની સાથે અમેરિકા વાત કરવા માટે તૈયાર થઈ ગયું છે. તો એ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. એચટીએસ સાથે અમેરિકા વાત કરશે. અમેરિકા એચટીએસ ને આતંકવાદી સંગઠન એ માને છે 2011 થી, અને સાથે જ એચટીએસ નેતા જુલાની પર $10 મિલિયન અમેરિકાએ ઇનામ પણ એ જાહેર કર્યું છે. હવે વિચાર કરો, એ જ એચટીએસ સાથે અમેરિકા વાતચીત કરવા માટે તૈયારી બતાવી રહ્યું છે. જો કેટલીક શરતો પૂરી કરવામાં આવે તો નવી સિરિયાની સરકારને માન્યતા આપવા માટે અમેરિકા તૈયાર છે. અમેરિકા પોતાનું હિત અહીંયા જોઈ રહ્યું છે, કારણ કે સિરિયામાં પ્રભાવ વધારવાનો છે અને આ શરતોમાં બિન સાંપ્રદાયિક નેતૃત્વની રચનાનો સમાવેશ એ કરવામાં આવે. અને ઘણી બધી એવી સામાજિક બાબતો છે, જો સામાજિક બાબતો ઉપર એ વાત બને છે તો ચોક્કસી માન્યતા આપશે, જેવી કે લઘુમતીઓ, મહિલાઓનું સન્માન, લઘુમતીઓનું સન્માન અને રાસાયણિક શસ્ત્રો નાબૂદીનો સમાવેશ થાય. આ ખૂબ ગંભીર મુદ્દો અત્યારે સિરિયામાં ઉભો થયો છે. હવે સિરિયામાં અમેરિકા પોતાનું હિત જોઈ જ રહ્યું છે, તો આ તરફ રશિયા પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા મહેનત કરી રહ્યું છે. પણ અમેરિકા જે એચટીએસના જુલાની સાથે વાત કરવા તૈયારી બતાવી રહ્યું છે, ત્યારે રશિયાની મૂંઝવણ થોડી વધી છે, કેમ કે સિરિયામાં પોતાના 2 સૈન્ય બેઝ આવેલા છે અને નવી સરકાર સાથે વાત કરવાની પણ તૈયારી રશિયાએ પણ બતાવી છે. ત્યારે આ બંને મહાસત્તાઓની ખેંચતાણમાં સિરિયામાં શું નવા જૂની થાય છે તે જોવું રહ્યું. સમય થયો